સહાયકોની ભરતી મામલે ઓડિયો વાયરલ થતા રાજકીય પક્ષો આકરા પાણીએ। સંજેલીમાં બોગસ ભરતી મામલે ઇન્ડિયા એલાયન્સમાં સામેલ પક્ષોનું મામલતદારને આવેદન। સંજેલી તાલુકાના જસોણી આશ્રમ શાળામાં સહાયકોની ભરતીમાં નાણાકીય વ્યવહારો થકી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, જેનો ઓડિયો ક્લિપ ગઈકાલ સંજેલી તેમજ દાહોદ જિલ્લામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં સ્તબ્ધતાની સાથે ચકચાર મચી જવા પામી છે। સંજેલી તાલુકાની આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકો અને વિદ્યા સહાયકોની ભરતીઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જે થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં સંજેલી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। સંજેલી તાલુકામાં આવેલ શાળાઓ, છાત્રાલયો, આશ્રમ શાળાઓ સંજેલી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં આવેલ છે। વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સંજેલી તાલુકાની આશ્રમ શાળાઓની અંદર જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકોની ભરતીઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જે સદગુરુ સેવા ટ્રસ્ટ રણુજા ધામ સંજેલી દ્વારા સંચાલિત શ્રી રામદેવ આશ્રમ શાળા જસોણી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। આ થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં ભ્રષ્ટાચાર બહાર લાવવા અને બાળકોના શિક્ષણના હિતમાં તેમજ સાચા લાયક અને લાયકાત ધરાવતા ઉમેદવારોને નોકરીનો લાભ મળે અથવા પસંદગી થાય, બાળકોના હિતમાં બાળકોનું ભાવિ એક રૂમની 4 દિવાલો વચ્ચે ઘડાતું હોય તે માટે આવી ખોટી રીતે શિક્ષકોની ભરતી કરનાર ટ્રસ્ટ સમિતિ અથવા સરકારને ગેરમાર્ગે દોરનાર ભ્રષ્ટાચારી તત્વોને બાળકોના શિક્ષણ ભવિષ્ય સાથે ચેડા કરનારને સંજેલી તાલુકાની આમ જનતા જાગૃત નાગરિક તરીકે અમારા ધ્યાને આવેલ છે કે અમારા આદિવાસી બાળકોને જરૂરી એવા સાચા શિક્ષણ, તાલીમ ડિગ્રીવાળા ટેટ ટાટ પાસ કરેલ શિક્ષકો હાલમાં મળી રહે તેમ હોવા છતાં પણ લાખો રૂપિયાની લોભામણી લાલચોના કારણે રૂપિયા આપે તેવા ઓછા મેરિટવાળા નબળા શિક્ષકોની ભરતી સંજેલી તાલુકાની આશ્રમ શાળાઓમાં કરવામાં આવેલ છે, જે તદ્દન સરકારશ્રીના નીતિ નિયમ ધારા ધોરણને નેવી મૂકી બાળકોના ભવિષ્યની એસી કે તેસી કરી પોતાના મનમાની કરી લાખો રૂપિયા આપે તેવા શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે, જે સંજેલી તાલુકાની આમ જનતા નકારે છે। સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીટીપી દ્વારા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ, ત્યારે આ સંજેલી તાલુકામાં તેમજ દાહોદ જિલ્લામાં જે છાત્રાલયો ચાલે છે, આશ્રમો ચાલે છે, તદ્દન ભ્રષ્ટાચારવાળી ચાલે છે, બોગસ ચાલે છે। એમાં સંસદ સભ્યનો હોય, ધારાસભ્યનો હોય, તમામની સંસ્થાઓમાં જે કર્મચારીઓ રોકવામાં આવે છે તેઓ મેરિટ વગરના રોકવામાં આવે છે। પહેલાં તો જાહેરાત છુપા પેપરોમાં કરી દેવામાં આવે છે અને પછી એ પેપરો સંતાડી દેવામાં આવે છે અને પછી એમને પૈસા લઈને 32 લાખ 50 લાખ રૂપિયા લઈને આ યુવાનોને જે મેરિટવાળા રાત દિવસ મેરિટ બનાવવા માટે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તેઓ રહી જાય છે અને બોગસ વિદ્યાર્થીઓને જે પૈસાવાળાના છોકરા લઈને આ લોકો શિક્ષણમાં શિક્ષક તરીકે સામેલ કરે છે, જેના કારણે આ દાહોદ જિલ્લાનું એકદમ સાવ નબળું પરિણામ આવ્યું છે। તો આ દાહોદ જિલ્લાના સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, ભાજપના કોઈ પણ હોય, તેઓએ આ ખરેખર ભ્રષ્ટાચાર બંધ કરવાની જરૂર છે અને બંધ ના કરશે તો અમારી આ ઇન્ડિયા એલાયન્સમાં જે પણ લોકો છે તેઓ આ સંસદ સભ્યનો તેમજ ધારાસભ્યનો ઘેરાવો કરીશું અને જે અમારે અત્યારે ભ્રષ્ટાચાર તરીકે સંજેલીની જસોણી ગામની તેમજ જે ટ્રસ્ટ દ્વારા જે માહિતી મળી અમને ઓડિયો દ્વારા તેઓને ખાસ સખત રીતે શિક્ષા થવી જોઈએ। શિક્ષા ના થાય તો આ દાહોદ જિલ્લામાં પૂરેપૂરું આંદોલન શરૂ થશે અને જે પણ શિક્ષકો લાયકાત વગરના લેવાયા છે એમને પણ કેન્સલ કરવામાં આવશે। નમસ્કાર। અમે મામલતદારને ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીટીપીના સર્વે કાર્યકર્તાઓ મળીને આવેદનપત્ર અમે આપ્યું। આ અમારી માગણી છે કે જે આશ્રમ શાળાઓ ચાલી રહી છે, જ્યાં લાયકાત ઓછી હોય એવા માણસ પાસે પૈસા લે, જે લાયકાતવાળા પાસે તો પૈસા લઈ ના શકે, એટલે ઓછી લાયકાતવાળા પાસે લાખો રૂપિયા લઈ અને જે ભરતી કરવામાં આવે છે શિક્ષક તરીકે, જે ખરેખર પછી ભણાવી નથી શકતો, એના થકી જ આપણું રિઝલ્ટ ઓછું આવે છે, પાયાનું શિક્ષણ ઓછું રહે છે। તો અમારી એ માગણી છે કે એક તો પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે અને એ લાયકાતવાળા શિક્ષકોને ભરવામાં આવે। અત્યારે જે આ વાત બહાર નીકળી છે ભ્રષ્ટાચાર થઈને,
કરીને જે ભરતી કરી છે એ રદ કરવામાં આવે, એની સામે એક્શન લેવા આવે એવી અમારી માગણી છે. જે એના થકી જ શિક્ષણનો સુધારો થશે એટલે અમે આવ્યા હતા. ડૉક્ટર પ્રભા કિશોર તાવિયા, એક્શન પીડા. હું બીજી એક બાઈક આપવા આવ્યો છું પાછો હમણાં આપવાની ના ના વાંધો નહીં તમે આપી દીધું બધું હાથ હાથથી આવ્યો છું એક મિનિટ હું પૂછું મહેન્દ્રભાઈ કે આ ભારતીય જનતા પાર્ટીએ ચારે તરફ ભ્રષ્ટાચાર માંડ્યો છે. એ શિક્ષણની બાબત હોય, મધ્યાહન ભોજનની બાબત હોય, બાલવાડીવાળી બહેનોની બાબત હોય, સસ્તા અનાજની દુકાનની બાબત હોય. હમણાં જ અહીંયા પકડાયું 23 લાખ રૂપિયા ને 23 લાખ રૂપિયાની માંગણી કરી. ખરેખર જે શિક્ષક માટે લાયક હતા એમને શિક્ષક બનાવવામાં આવતા નથી, એમને ઓર્ડર આપવામાં આવતો નથી. અને જે સરકારને પૈસા આપે, જે ટ્રસ્ટીઓને પૈસા આપે, જે સમાજ આપણે શિક્ષણ અધિકારીને પૈસા આપે એ લોકોને ખોટા માણસોને ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર આપવામાં આવે છે. દાહોદ જિલ્લાનું આખા ગુજરાતની અંદર 10મા અને 12માનું રિઝલ્ટ ઓછું આવે છે. એનું મૂળ કારણ આ ભ્રષ્ટાચાર છે. અહીંના વહીવટદારો, અહીંની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે તરફ ભ્રષ્ટાચાર કરી મૂક્યો છે. મધ્યાહન ભોજનની વાત કરીએ, એમાં બી મધ્યાહન ભોજનવાળા પાસે પૈસા લેવામાં આવે, ટકાવારીઓ લેવામાં આવે. શિક્ષણની અંદર પણ ટકાવારીઓ લેવામાં આવે, બાલવાડીવાળી બહેનો પાસે ટકાવારી લેવામાં આવે, આશા વર્કર બહેનો પાસે ટકાવારી લેવામાં આવે. ચારે તરફ આ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ કર્યો છે. એમનું જીવતું જાગતું આ ઉદાહરણ છે. અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માંગ્યા. જો 10 દિવસની અંદર આ આરોપીઓને પકડવામાં નહીં આવે, નવી ભરતી કરવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રીનો અમે ઘેરાવ કરશું, સાંસદશ્રીનો પણ ઘેરાવ કરશું. અને એ માટે અમે ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ સાથે મળી આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આવતા દિવસોમાં અમે એના માટે પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસમાં પણ એના માટે ઘટતું કરવાના છે. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા પ્રમુખ, કોંગ્રેસ. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.